હાથી અને દરજીની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ। વર્ષો પહેલા રત્નાપુરા ગામમાં એક જાણીતું મંદિર હતું। એ મંદિરમાં એક પૂજારી દરરોજ પૂજા કરતો હતો। તે પૂજારી પાસે પોતાનો એક હાથી હતો, જેને તે દરરોજ મંદિરમાં પોતાની સાથે લઈ જતો હતો। ગામના તમામ લોકોને હાથી ખૂબ ગમ્યો। હાથી પણ મંદિરમાં આવતા તમામ ભક્તોનું ઉષ્માભેર સ્વાગત કરતો હતો। સવારની પૂજા પૂરી કર્યા પછી પૂજારી તેના હાથીને સ્નાન માટે તળાવમાં લઈ જતા હતા। રોજ હાથી તળાવમાં સ્નાન કરીને ઘરે પરત ફરતી વખતે દરજીની દુકાને રોકાઈ જતો। દરજીએ પણ પ્રેમથી હાથીને રોજ ખાવા માટે એક કેળું આપ્યું। કેળું ખાધા પછી હાથી તેની થડ વડે દરજીનું અભિવાદન કરતો અને પૂજારી સાથે ઘરે જતો। આ બધું હાથી અને પૂજારીના રોજિંદા જીવનનો એક ભાગ હતો। એક દિવસ જ્યારે હાથી દરજીની દુકાને કેળું ખાવા માટે રોકાયો ત્યારે દરજીને તોફાન કરવાનું મન થયું। હાથીને કેળું આપ્યા પછી તેણે સોય હાથમાં રાખી। હાથીએ તેને વધાવતાની સાથે જ દરજીએ તેની થડને સોયથી છૂટી કાઢી। હાથીને સોય ચીપકતાની સાથે જ તે જોરથી રડવા લાગ્યો। દરજીએ હાથીના દર્દની મજાક ઉડાવી અને જોર-જોરથી હસવા લાગ્યો। પૂજારીને ખબર ન પડી કે શું થયું। તેણે હાથીને વહાલ કર્યું અને તેને પોતાના ઘરે લઈ ગયો। બીજા દિવસે ફરીથી પૂજારી અને હાથી તળાવમાંથી પાછા ફરી રહ્યા હતા। પૂજારી થોડા અંતરે અટકી ગયો અને લોકો સાથે વાત કરવા લાગ્યો। દરજીની દુકાને હાથી હંમેશની જેમ અટકી ગયો। આજે હાથીએ તેના થડમાં માટી ભરી દીધી હતી। દરજી તેની દુકાનમાં કપડાં સીવતો હતો। હાથીએ દરજીને જોયો કે તરત જ તેણે તેની આખી દુકાન પર માટી ફેંકી દીધી। તે કાદવમાં દરજી ભીનો થયો એટલું જ નહીં, તેની દુકાનમાં સિલાઈ કરાયેલા કપડાં પણ બગડી ગયા। આના પરથી દરજી સમજી ગયો કે ગઈકાલે મેં જે કંઈ કર્યું હતું તેની સજા આજે હાથીએ આપી છે। દરજીને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તે હાથી પાસે દોડ્યો। તેણે હાથીની માફી માંગવાનો પ્રયત્ન કર્યો। તેણીએ કહ્યું, હે ગજરાજ, તેં બિલકુલ સાચું કર્યું છે। ગઈકાલે મેં જે કર્યું તેનું આ પરિણામ હોવું જોઈએ। હાથીએ દરજી તરફ જોયું અને તેની થડ હવામાં લહેરાવતો ચાલ્યો ગયો। દરજીને મનમાં બહુ ખરાબ લાગતું હતું। તેની ટીખને કારણે તેણે તેનો સારો મિત્ર હાથી ગુમાવ્યો હતો। તે દિવસથી દરજીએ નક્કી કર્યું કે તે મજાકમાં પણ કોઈને નુકસાન નહીં પહોંચાડે। વાર્તામાંથી બોધ। દરજી અને હાથીની વાર્તામાંથી બોધપાઠ એ છે કે કોઈની સાથે ખરાબ વર્તન ન કરવું જોઈએ, મજાકમાં પણ નહીં। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।